હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજના વિડીયોમાં આપણે લૂપને પૂરેપૂરી માહિતી લેવાના છે. A to Z બધી માહિતી આ વિડીયોમાં કમ્પ્લીટ રીતે હું તમને સમજાવવાની કોશિશ કરીશ. મારી પાસે લૂપના ડાયાગ્રામ છે જેથી તમે સરળતાથી સમજી શકો એટલે લૂપ એટલે શું અને તેના મારી પાસે પ્રોગ્રામ પણ છે. સાથે સાથે હું તમને એ પણ એક્સપ્લેન કરીશ કે તેની ડેફિનેશન છે અને તેના ઘણા બધા ટાઈપ છે. તો ચાલો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈએ. આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને સૌથી પહેલો પ્રશ્ન એ છે કે લૂપ એટલે શું? વોટ ઇઝ અ લૂપ? આપણે લૂપને સિમ્પલ ડેફિનેશન જી અ લૂપ ઇઝ અ કંટ્રોલ સ્ટ્રક્ચર ઇન C program that allow the block of code to be executed repeatedly as long as specified condition remain true. આ ડેફિનેશનને તમે એવી રીતના સમજો કે જ્યાં લગી કન્ડિશન ફોલ્સ થાય ત્યાં લગી કોડ રિપીટેડલી ચાલુ રહેશે. જાણે કે આપણે 1 થી 10 લગીની આંકડા લૂપથી છપાવવા છે તો તેને આપણે લૂપ લેશું અને તેને આપણે સરળતાથી છાપી શકશું. કેવી રીતના? જ્યારે કે તેની કન્ડિશનલ આવશે તે હું તમને આગળ સમજાવું છું, ડિટેલમાં સમજાવીશ, પણ હું તમને ખાલી હમણાં બેસિક કહું છું. આપણે 1 થી 5 લગી છપાવવું છે તો સપોઝ આપણે એમાં રિલેશનલ ઓપરેટર એડ કરશું અને કન્ડિશન લેશું અને સિન્ટેક્સની મદદથી આપણે તેને આગળ લેશું. તો ચાલો આપણે તેને આગળ વધીએ કે લૂપ એટલે શું તો તમે સમજી ગયા છો. તો સૌથી પહેલાં તમે ડાયાગ્રામ સમજો. અહીંયાથી આપણો કોડ જે છે એ સ્ટાર્ટ થશે. કોડ સ્ટાર્ટ થઈને કન્ડિશનમાં જશે, કન્ડિશનમાંથી જાય તે કન્ડિશનલ કોડમાં જશે, કન્ડિશનલ કોડમાં રિપીટેડ કોડ રહેશે. તો તેથી લૂપ જે છે ચાલુ રહેશે અને લૂપ ત્યારે ક્લોઝ થશે જ્યારે આ કન્ડિશનલ ફોલ્સ થઈ જશે. તો જ્યારે કન્ડિશનલ ફોલ્સ થઈ જશે તો આ લૂપ છે તે પૂરેપૂરી બંધ થઈ જશે. નાઉ હવે આપણે સમજશું લૂપ્સના ટાઈપ્સ. સૌથી પહેલો છે વાઇલ લૂપ, બીજું છે ફોર લૂપ, ત્રીજું છે ડુ વાઇલ લૂપ અને ત્રીજું છે નેસ્ટેડ લૂપ. આ ચાર મારી પાસે લૂપ છે તેને હું તમને ડેફિનેશન વિથ ડાયાગ્રામ વિથ કોડ હું તમને સમજાવીશ જેથી તમે સરળતાથી સમજી શકો. તો સૌથી પહેલાં આપણે સમજીએ વાઇલ લૂપ એટલે શું. લૂપની જે ડેફિનેશન જે છે ઇન C programming a while loop is continuous execute statement as long as the specified conditional remain true. આનો મતલબ એ છે કે જ્યાં લગી કન્ડિશનલ ફોલ્સ નહીં થાય ત્યાં લગી આ લૂપ ચાલુ રહેશે. તો તેની સિન્ટેક્સ તમે સમજો. સિન્ટેક્સને આપણે અહીંયા સૌથી પહેલાં આપણે વાઇલ લેશું અને એની અંદર કન્ડિશન રહેશે અને તેને આપણે બ્રેકેટ્સની અંદર સ્ટેટમેન્ટ લખીશું. તો આને હું તમને ડાયાગ્રામ સમજાવું તો તમે સરળતાથી સમજી જશો. જો આ તેની ડાયાગ્રામ છે, સૌથી પહેલાં અહીંયાથી પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, પછી અહીંયા કન્ડિશનમાં આવશે અને કોડ ઓફ બ્લોકમાં આવશે. ફરીથી આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. આ પ્રક્રિયા ક્યારે બંધ થશે? જ્યારે કન્ડિશન ફોલ્સ થઈ જશે. જ્યારે કન્ડિશન ફોલ્સ થઈ જશે તો તે પ્રોગ્રામ એન્ડ આવી જશે. પછી આના માટે એક બેસ્ટ પ્રોગ્રામ છે જે હું તમને સમજાવીશ તો તમે વાઇલ લૂપ સરળતાથી સમજી જશો કે વાઇલ લૂપ એટલે શું. ના, આપણે આવી ગયા છે VS કોડમાં અને સૌથી પહેલાં આપણે એ જોશું કે વાઇલનો કોડ છે કેવી રીતના વર્ક કરે છે. સૌથી પહેલાં મેં હેડર ફાઇલ લીધી છે અને ઇન્ટીજર મેનથી ફંક્શનને સ્ટાર્ટ કર્યું છે. ઇન્ટીજર a = 10 લીધા છે. વાઇલમાં મેં કન્ડિશન લીધી છે a <20. એ જે છે 20 કરતાં નાના છે. અહીંયા મેં પ્રિન્ટએફ કરવા માટે વેલ્યુ ઓફ a = %d n ને a આ જે છે ઇન્ક્રીમેન્ટની સાઇન છે. આનાથી જે છે ઇન્ક્રીમેન્ટ થશે. સૌથી પહેલાં આપણે કોડને રન કરીએ જેથી તમને સમજાય. અહીંયા જોઈ શકો છો કે 10 થી 20 લગીને આપણે પ્રિન્ટ કરાવવું હતું તો 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 19 રોકી ગયું છે કારણ કે આપણી જે વેલ્યુ હતી તે અહીંયા આપણે કન્ડિશન લીધી હતી a <20 એટલે અહીંયા એવું 19. ઠીક છે, હવે તમે સરળતાથી સમજી ગયા છો કે વાઇલ લૂપ એટલે શું. તો હવે આપણે આગળ વધીએ ફોર લૂપ તરફ. ના, હવે આપણે જોશું ફોર લૂપ એટલે શું. ફોર લૂપની ડેફિનેશન એવી રીતે છે અ ફોર લૂપ ઇઝ અ સ્ટ્રક્ચર ધેટ અલાઉ ધ સેટ ઓફ સ્ટેટમેન્ટ ટુ બી એક્ઝિક્યુટેડ રિપીટેડલી ફોર અ સ્પેસિફાઈડ નંબર ફોર ટાઈમ્સ. એનો સિમ્પલ મતલબ એ છે કે જ્યારે પણ આપણે કોડ લખતા હોય ત્યારે આપણે ખબર હોય કે કોડને ક્યાં લગી ચલાવવો છે. જેમ કે મારે સપોઝ 1 થી 10 લગી કોડ ચલાવવો છે તો આપણે ફોર લૂપનો ઉપયોગ કરશું. તેના માટે આપણે સરળતાથી આ જે લૂપ છે તે કાંઈ એટલું બધું અઘરું નથી. તેનો મતલબ એ છે કે આપણે કોડને ક્યાં લગી ચલાવવો છે. ફોર લૂપનો મતલબ એ છે. તો તેની સિન્ટેક્સ તમે પહેલાં સમજી લો. સિન્ટેક્સથી જે અહીંયા સૌથી પહેલાં આપણે ફોર લેશું. આ જે ઇન્ટિજેશન છે, ઇન્ટિજેશન એટલે શું કે ત્યાં આપણે i = 1, 2, 3, 4 ગમે તે આપણે વેલ્યુ લઈ શકીએ છીએ. અહીંયા કન્ડિશન લેશું ને ઇન્ક્રીમેન્ટ લેશું અને નીચે હશે સ્ટેટમેન્ટ. તો તમે એનું આગળનું હું તમે ડાયાગ્રામ સમજાવું જેથી તમે સરળતાથી સમજી શકશો કે આ ફોર લૂપ એટલે શું છે. ફોર લૂપનો જે કોડ છે અહીંયાથી પહેલાં ચાલુ થશે. પછી અહીંયા આપણે મેં તમને કીધું છે i = 1, 2, 3, 4 ગમે આપણે રહી શકશું. પછી અહીંયા કન્ડિશનમાં આવશે, કન્ડિશનમાં થશે કોડ ઓફ બ્લોકમાં આવશે. પછી ઇન્ક્રીમેન્ટ થશે. ઇન્ક્રીમેન્ટ એટલે શું? જે +થી 1થી વધારો થાય છે. પાછો તે અહીંયા કોડમાં આવશે, પાછો કોડ ઓફ બ્લોકમાં જશે, પાછો ઇન્ક્રીમેન્ટ થશે, કન્ડિશનમાં આવશે. જ્યારે કન્ડિશન ફોલ્સ થઈ જશે ત્યારે આ કોડ છે તે એક્ઝિક્યુટ થઈ જશે. આ કોડને હું તમને VS કોડમાં સરખી રીતે સમજાવું જેથી તમને
ફોર લૂપ એટલે શું તે તમે સરળતાથી સમજી શકશો. સમજશું ફોર લૂપનું કોડ. આપણે સૌથી પહેલા હેડર ફાઇલ એડ કરી છે, ઇન્ટીજર મેઇનથી ફંક્શન સ્ટાર્ટ કર્યું છે. આપણે આઈને આપણે લીધું છે. હવે અહીંયા આપણે કન્ડિશન લીધી છે 4. મેં તમને કીધું હતું સિન્ટેક્સ પ્રમાણે i = 1, પછી આપણે i <= 10 એન્ડ ઇન્ક્રીમેન્ટની સાઇન છે. જો આ જે છે ઇન્ક્રીમેન્ટની સાઇન છે, 1 થી વધારો કરશે અને આ જે છે સ્ટેટમેન્ટ છે. તો આ તમે સમજી ગયા હશો કે આ કોડ શું કહેવા માંગે છે. તો આપણે કોડે રન કરીએ તો તમે આ જોઈ શકો છો 1 થી 10 લગીનો જે આંકડો છે તે અહીંયા સરળતાથી પ્રિન્ટ થઈ ગયું છે. કારણ કે જો અહીંયા પ્લસની સાઇન છે એટલે અહીંયાથી 1 થી વધારો કરશે અને અહીંયા સ્ટેટમેન્ટ છે %d એટલે આ પ્રિન્ટ થયું છે. તો તમે એ પણ સમજી ગયા છે કે ફોર લૂપ એટલે શું. હવે આપણે આગળ વધશું ડુ વાઇલ લૂપ એટલે શું. ના હવે સમજશું ડુ વાઇલ લૂપ એટલે શું. આપણી બે લૂપ પૂરી થઈ ગઈ છે, વાઇલ લૂપ ને ફોર લૂપ. તો હવે જે આ છે ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપની જે ડેફિનેશન છે હું તમને સમજાવું. ડુ વાઇલ લૂપ ઇઝ અ control structure that execute a block of code once before checking the condition and then repeat the loop as long as the conditional is true. આની ડેફિનેશન સિમ્પલ એવી રીતે તમને સમજો કે સૌથી પહેલે તે ચેક નથી થતું, રન થાય છે અને પછી ચેક થાય છે. સમજાય? તે જે પહેલે ચેક નથી કરતો, આ કોડ છે પહેલે રન કરે છે. ઠીક છે. આની સિન્ટેક્સ જે છે ડુ છે અને સ્ટેટમેન્ટ એ જ છે. કીધું ને સૌથી પહેલે સ્ટેટમેન્ટ આવી જાય છે અને પછી વાઇલ કન્ડિશન આવે છે. આજે તમને ટફ લાગે છે, કોઈ વાંધો નહીં. તો આપણે હું તમને સૌથી પહેલાં ડાયગ્રામ સમજાવું જેથી આ જે ટફનેસ જે છે તે સરળતાથી ક્લિયર થઈ જશે. એની ડાયગ્રામ છે તે સમજો. સૌથી પહેલા પ્રોગ્રામ આપણે અહીંયા રન થશે, કોડ ઓફ બ્લોકમાં જશે. કોડ ઓફ બ્લોક એટલે શું? જે સ્ટેટમેન્ટ હશે printf %d. શીખી %d થી કન્ડિશનમાં આવશે, કન્ડિશનમાંથી જઈ ફરીથી આ ચાલુ રહેશે. અહીંયા જ્યારે કન્ડિશન ફોલ્સ થઈ જશે ત્યારે આ પણ જે કોડ છે બધાની જેમ લૂપ આ પણ ક્લોઝ થઈ જશે. તો આ જે છે તમે સરખી રીતે સમજવાની હશે, મને ખબર છે, કારણ કે ડુ વાઇલ લૂપ છે તે પણ સાવ સરળ જ છે. કોડમાં સમજાવીશ તો જેથી તમે સરળતાથી સમજી જશો. આપણે હેડર ફાઇલ એડ કરી છે અને ઇન્ટીજર મેથી ફંક્શન સ્ટાર્ટ કરી છે. આ i = 1 લીધા છે અને ડુ થી આપણે શરૂઆત કરી છે. મેં તમને કીધું તેને સૌથી પહેલા સ્ટેટમેન્ટ આવશે અને પછી કન્ડિશન આવશે. તો તમે જો સૌથી પહેલા શું આવ્યું? સ્ટેટમેન્ટ આવ્યું %f %d/n ને i ઇન્ક્રીમેન્ટની સાઇન છે. પછી વાઇલ કન્ડિશન આવી i <= 15. અહીંયા આપણે 1 થી કરીને 15 લગીને પ્રિન્ટ કરાવવાના છે. તો આપણે કોડને રન કરીએ તો તમે આ જોઈ શકો છો કે કોડ સંપૂર્ણપણે રન થઈ ગયો છે અને 1 થી લઈ 15 લગીને જેટલા પણ લૂપ હતી તે સરખી રીતે ચાલી રહી છે. તો તમે આ લૂપને પણ સરખી રીતે સમજી ગયા છો. ડુ વાઇલ લૂપ એટલે શું? તો હવે ડુ વાઇલ લૂપને તમારો ક્વેશ્ચન જે હતો તે પણ મેં ક્લિયર કરીને કહ્યું. હવે જે લૂપ છે નેસ્ટેડ લૂપ બહુ જ યુનિક ટોપિક છે. તો હું તમને પેલી ડેફિનેશન કહું. ડેફિનેશન એવી રીતના છે કે નેસ્ટેડ લૂપ ઇઝ a C programming is a loop inside another loop where the inner loop execute completely each iteration of the outer loop. આ જે લૂપ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ લૂપ છે અને લોજિકલ પણ લૂપ છે. આ લૂપને તમે એવી રીતના સમજો તો બહુ જ મજા આવશે. આ લૂપનો મતલબ એ કહેવા માંગે છે કે લૂપની અંદર લૂપ બને છે. નેસ્ટેડ લૂપનો ઉપયોગ બહુ જ મસ્ત છે. તો તેને તમે સિન્ટેક્સ પહેલાં જુઓ એટલે તમે સમજી જશો. ફોર છે, પછી in છે, પછી કન્ડિશન લીધી છે અને ઇન્ક્રીમેન્ટ લીધી છે. ફોર એકવાર લઈ લીધો આપણે, બીજી વાર ફોર લીધું છે. આ શું છે? લૂપની અંદર લૂપ બની છે. ફોર છે, પછી it છે, પછી કન્ડિશનલ છે અને ઇન્ક્રીમેન્ટ છે. પછી આ જે છે સ્ટેટમેન્ટ આનું પૂરું થાય છે અને પછી આનું સ્ટેટમેન્ટ અહીંયા પૂરું થઈ જશે. આ જે છે સાવ સરળ લૂપ છે અને બહુ જ લોજિકલ અને મસ્ત લૂપ છે. તો તમને ડાયગ્રામ આવી રીતના છે. સૌથી પહેલાં જે સ્ટાર્ટ થશે, પછી આઉટર લૂપ હશે, બહારની ઉપરની જે લૂપ હશે, પછી આ ઇનર લૂપ છે, પછી એન્ડ ઓફ ઇનર લૂપ એન્ડ એન્ડ. આ જે છે હું તમને પ્રોગ્રામ જે સમજાવું. આપણે પ્રોગ્રામ તરફ જઈએ તો સૌથી પહેલાં હું તમને સમજાવું તો ઇન્ક્લુડ std.h. પછી આ બધા પ્રોગ્રામમાં મેન્યુઅલી એ જ રહેશે. પછી inj આપણે બે વેરિયેબલને સ્ટોર કરીએ છીએ. inj નો આપણે ઉપયોગ બે લૂપને કરવા માટે કરશું. પહેલા આઉટર લૂપ છે i = 1, i <= 3 એન્ડ i++ ઇન્ક્રીમેન્ટ છે. પછી આ બીજી લૂપ છે ઇનર લૂપ છે. મેં તમને કીધું છે લૂપની અંદર લૂપ થશે. પછી આ ફોર j = 1, j <= 3 ને j++. આનો જે છે printf %d and j. આનાથી જે છે ઇનર લૂપ છે પ્રિન્ટ થશે અને આ જે છે આનાથી આપણે આઉટર લૂપ પ્રિન્ટ થશે. આમ તમે આઉટપુટ જોશો તો તમને મજા આવશે. પણ બહુ જ મસ્તીનું છે. 1 2 3 1 2 3 1 2 3 છે.
આઉટર લૂપ અને ઇનર લૂપ બેનો આપણે ઉપયોગ કરી શકશું. એનો જ મતલબ છે નેસ્ટેડ લૂપ. નેસ્ટેડ લૂપને તમે સરળતાથી સમજી ગયા છો. હવે આપણે સમજશું બ્રેક, કન્ટિન્યુ એન્ડ ગો ટુ. આપણે ભોગ્યા છે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. હવે આપણે ચારે લૂપને કમ્પ્લીટલી તમને ડાયાગ્રામ વિથ કોડ તમને સમજાવી દીધું છે. હવે આપણે ભોગ્યા છે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ. લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ એટલે શું? તો તેની ડેફિનેશન પહેલે કહો. Loop control statements are used to control the flow of a loop. They helps to stop, skip, continue and loop and lead needed. એનો મતલબ એ છે કે જ્યારે પણ તમે લૂપ કોઈ પણ પ્રકારની ચાલતું હશે, ડુ વાઇલ હશે, વાઇલ હશે, પછી ફોર હશે, નેસ્ટેડ હશે, કોઈ પણ પ્રકારની તમે લૂપ જે ચાલુ હશે તો તેને ક્યારે પણ તમારે સ્ટોપ કરવી હોય, સ્કીપ કરવી હોય અથવા કન્ટિન્યુ કરવી હોય, તેના માટે આ લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. તેના ટાઈપ છે બ્રેક સ્ટેટમેન્ટ છે, કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એન્ડ ગો ટુ સ્ટેટમેન્ટ છે. આના 3 ટાઈપ છે. તો સૌથી પહેલાં આપણે બ્રેક સ્ટેટમેન્ટ એટલે શું? બ્રેક સ્ટેટમેન્ટની હું તમને ડેફિનેશન કહું તો ધ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ સ્ટોપ ધ લૂપ immediately when a create condition is met. In nested loop, the break statement only stops the inner loop and then continues the program with the next line after that loop. તો આ બે ડેફિનેશન એમ કહેવા માંગે છે કે જ્યારે તમારે જરૂર પડતી હોય કે કોઈ પણ પ્રકારને સ્ટોપ કરી નાખો, બ્રેક કરી નાખો, તો એના માટે આપણે બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે બીજી જે ડેફિનેશન એ કહેવા માંગે છે કે તમારે આઉટર લૂપ એન્ડ ઇનર લૂપ. કેવી રીતના નેસ્ટેડમાં આપણે આઉટર લૂપ ને ઇનર લૂપ હોય છે. જો આપણે ઇનર લૂપને સ્ટોપ કરવી હોય તો આપણે બ્રેકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આઉટર લૂપને આપણે સ્ટોપ કરવી હોય તો પણ તેને બ્રેકનો સ્ટેટમેન્ટ ઉપયોગ થાય છે. તો તેની સિન્ટેક્સ જે છે નોર્મલ છે, આપણે બ્રેકનો જ ઉપયોગ કરશું. તો તેનો ડાયાગ્રામ જે છે હું તમને સમજાવું. ના ઉપરથી જે પ્રોગ્રામ શરૂ થશે કન્ડિશનલ કોડમાં આવશે, પછી કન્ડિશનમાં આવશે, આ જ્યાં લગી ચાલુ રહેશે અને ઓટોમેટિકલી આપણે જ્યારે પણ બ્રેક કરવું હશે, કન્ડિશનને જ્યારે આપણે બ્રેક કરવી હશે અથવા પ્રોગ્રામને આપણે બ્રેક કરવો હોય તો આ જે છે આપણે અહીંયા ખાલી મૂકી દેવાનું. ખાલી બ્રેક લખીને અહીંયા છોડી દેશો તો તે પ્રોગ્રામ જે છે અહીંયાની એક્ઝિક્યુટ થઈ જશે. જો છે અહીંયાથી જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય છે. તો તેનો તમે ડાયાગ્રામ તો તમે સમજી ગયા છો અને હું તમને હવે કોડ સમજાવી દઉં જેથી તમને બ્રેકનો જે કોન્સેપ્ટ છે તે સંપૂર્ણપણે ક્લિયર થઈ જાય. હવે આપણે જોશું બ્રેક સ્ટેટમેન્ટનો કોડ. આમાં પણ આપણે 2 વેરિયેબલ લીધા છે. આ ઇનર ને આઉટર લૂપ છે એટલે નેસ્ટેડ લૂપ આપણે અહીંયા લીધી છે. ફોર i equal to 1, i less than equal to 3, i plus plus ઇન્ક્રીમેન્ટ થાય છે. હવે આપણે ઇનર લૂપ કરશું. j equal to 1, j less than equal to 3, j plus plus. હવે આપણે અહીંયા શું કરવું છે કે જે છે જ્યારે 2 ઉપર આવે તો આપણે એને બ્રેક કરી નાખવું છે. ત્યાંની ત્યાં સ્ટોપ થઈ જશે અને કોડ જે છે તે આગળ ચલાવો છે. ઠીક છે. તો આપણે જો અહીંયા બ્રેકનો ઉપયોગ કર્યો છે અને પ્રિન્ટ એફથી આપણે i ને j ને પ્રિન્ટ કરાવશું, i ને j ને. ઠીક છે. અને રિટર્નમાં 0 છે. તો આનું હું તમને રન કરીને સમજાવું. તો તમે આઉટપુટ જે જોઈ શકો છો i equal to 1, i equal to 2, i equal to 3. આ જે છે નોર્મલી પ્રિન્ટ થયું છે, પરંતુ j equal to 1, j equal to 1 અને j equal to 2 એ કારણ કે અહીં આપણે બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો છે. તમે બ્રેક સ્ટેટમેન્ટને સંપૂર્ણપણે સમજી ગયા છો કારણ કે બ્રેક સ્ટેટમેન્ટ જે છે સાવ સિમ્પલ પ્રોગ્રામ છે. ઠીક છે. બ્રેક સ્ટેટમેન્ટમાં કાંઈ પણ વધારાનું નોલેજ નથી. ઠીક છે. હવે આપણે જે પ્રોગ્રામ સમજશું તે છે કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસની પહેલાં ડેફિનેશન કહું, ડાયાગ્રામ કહું અને કોડ કહું જેથી તમને સંપૂર્ણપણે એ સમજાઈ જાય કે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એટલે શું. ના હવે આપણે સમજશું તેની ડેફિનેશન. ધ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ ધ રિમાઇન્ડ ધ કોડ ઇન ધ કરંટ લૂપ એન્ડ મૂવ ધ નેક્સ્ટ રાઉન્ડ. ધ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ સ્કીપ ધ કરંટ લૂપ એન્ડ મૂવ ટુ ધ નેક્સ્ટ રાઉન્ડ ફોર ધ લૂપ. એની સિન્ટેક્સ છે તે પણ કન્ટિન્યુઅસ છે. આ હું તમને સમજાવું. કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એટલે શું? કન્ટિન્યુ સ્ટેટમેન્ટમાં તમે સિમ્પલમાં સમજો તો હું તમને એક ઉદાહરણ આપું. જ્યારે તમે ક્લાસમાં 10 વિદ્યાર્થી છે, તેને રોલ નંબર વાઇઝ તમે તેને તમારો બર્થડે છે અને તમે તેને ચોકલેટ્સ આપો છો. તો સપોઝ 5 નંબરનો જે છે વિદ્યાર્થી તે એબસેન્ટ છે તો તમે તમે સ્કીપ કરીને આગળ વધશો. એવી જ રીતના કન્ટિન્યુ સ્ટેટમેન્ટ જે છે તે પણ વર્ક કરે છે. પણ કોઈ એવી વેલ્યુ હોય છે તેને આપણે સ્કીપ કરવી હોય તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટથી આપણે તેને સ્કીપ કરી શકીએ છીએ. તો તમે સમજી ગયા છો કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એટલે શું. તો હું તમને તેને હજી સરળતાથી સમજાવું કે કન્ટિન્યુ સ્ટેટમેન્ટની ડાયાગ્રામ જે છે હું તમને સમજાવું. કન્ટિન્યુ સ્ટેટમેન્ટ ડાયાગ્રામ છે તે પણ બધાની ડાયાગ્રામ જેવી સેમ જ છે. સૌથી પહેલે કોડ રન થશે, કન્ડિશનલ કોડમાં આવશે અને કન્ડિશનમાં આવશે. અહીંયા કન્ટિન્યુ ક્યારે થશે? જ્યારે આપણે કોઈ પણ વેલ્યુને આપણે કન્ટિન્યુ કરવી હોય તો ફરીથી કન્ટિન્યુ થશે. જ્યારે લૂપ ફોલ્સ થઈ જશે
તો પ્રોગ્રામ છે ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થઈ જશે. જો કોડ તમને સમજાવું જેથી તમને વધારે ઇન્ટરેસ્ટ જાગે કે કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટ એટલે શું. ના આપણે આવી ગયા છે કોડની અંદર. અહીંયા આપણે ઇન્ટીજર i લીધું છે અને 4 લીધું છે. 4 ની અંદર i = 1, i <= 5 અને i ++ ઇન્ક્રીમેન્ટ કર્યું છે. if i = 3. અને તમે એવી રીતના સમજો કે અહીંયા આપણે 5 વિદ્યાર્થી છે, બરોબર. 5 વિદ્યાર્થીમાંથી ત્રીજો વિદ્યાર્થી છે એ એબસેન્ટ છે, ઠીક છે. આપણે ચોકલેટનું ઉદાહરણ અહીંયા લઈએ છીએ. તો અહીંયા આપણે કન્ટિન્યુ કરી નાખ્યું. જો અહીં કન્ટિન્યુ કરી printf કર્યું છે. તો આનો તમે આપણે કોડને રન કરીએ. તમે જોઈ શકો છો કે 1 2 4 ને 5 અહીંયા 3 જે છે નથી, તે આપણે 3 ને અહીંયાથી આપણે કન્ટિન્યુ કરી નાખ્યું છે, કારણ કે 3 ને આપણે કાઢી નાખ્યું છે. તો અહીંયા શું આવી ગયું છે, 3 અહીંયાથી નીકળી ગયું છે. તો તમે એ પણ સમજી ગયા છો કે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એટલે શું. તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટનું જે ઉદાહરણ હતું તે પણ મને બહુ ગમ્યું. તો ચાલો આપણે જે લાસ્ટ જે છે ગો ટુ સ્ટેટમેન્ટ એટલે શું. ના હવે જે આ સ્ટેટમેન્ટ છે તે મને સૌથી બેસ્ટ લાગ્યો છે, કારણ કે લોજિકલ ટાસ્કમાં અને કોઈ પણ તમારે લૂપની ગણતરીમાં અથવા તમે પ્રોગ્રામમાં આનો ઉપયોગ બહુ જ મસ્ત રીતે કરી શકશો. આની ડેફિનેશનમાં તમને કહું, ધ ગો ટુ સ્ટેટમેન્ટ ઇઝ અ સી ઇઝ યુઝડ ટુ જમ્પ ફ્રોમ ધ વન પાર્ટ ઓફ ધ પ્રોગ્રામ ટુ અનધર યુઝિંગ અ લેબલ. આનો મતલબ એમ છે કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભી છે અને અહીંયા વચમાં કોઈ પ્રકારનો રસ્તો છે, અહીંયા ઠેકડો મારી જશે, ડાયરેક્ટલી અહીંયા ઠેકડો મારી જશે. એટલે ગો ટુ સ્ટેટમેન્ટ પણ આવી રીતે વર્ક કરી છે કે એક સ્ટેટમેન્ટથી બીજા સ્ટેટમેન્ટ લગી વહી જશે. એની જે સિન્ટેક્સ જે છે, ગો ટુનું લેબલ આવશે, પછી જો અહીંયા ગો ટુ લેબલ જે છે આપણે ડિક્લેર કરવા, અને પછી ગો ટુ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ અહીંયા જે વચમાં જે હોય છે તેને સ્કીપ કરી નાખશે. તો હું તમને ડાયાગ્રામ કહું. તમે જોઈ શકો છો કે અહીંયા ડાયાગ્રામ આપણે સૌથી પહેલા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. અહીંયાથી પ્રોગ્રામ સ્ટાર્ટ થાય, સ્ટેટમેન્ટ 1 2 અને 3 1 and 2 લીધી છે. સો સપોઝ આપણે સ્ટેટમેન્ટ 2 ને આપણે અહીંયાથી કાઢી નાખી છે, તો અહીંયા આપણે ગો ટુ લેબલ લઈશું. ગો ટુ લેબલ લઈ અને અહીંયા આપણે ગો ટુ લેબલ 3 જે છે અહીંયાથી ડાયરેક્ટ જે છે ગો ટુથી ડાયરેક્ટ પ્રોગ્રામ અહીંયા આવી જશે, ઠીક છે. એટલે આ જે છે તે આ પાર્ટ નીકળી જશે અને પ્રોગ્રામ જે છે એક્ઝિક્યુટ થઈ જશે. તો મારી પાસે આનો કોડ છે જે તમે સમજશો ગો ટુ સ્ટેટમેન્ટનો, તો બહુ જ મજા આવશે. ના હું તમને ગો ટુ સ્ટેટમેન્ટનો કોડ સમજાવું. તો સૌથી પહેલાં આપણે ઇન્ટીજર નમ લીધું છે, આપણે આ નંબરને પ્રિન્ટ કરવા છે. printf enter the number અને ઇનપુટ કરશું. scanf %d and num. આ તો નોર્મલી તમે સમજી ગયા છો. if num <0, જ્યારે નંબર જે છે 0 કરતાં નાના હશે તો તે નેગેટિવ રહેશે. તો અહીં આપણે ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો છે. આ ગો ટુ જે છે આ સ્ટેટમેન્ટ છે ગો ટુ, અને આ જે છે લેબલ છે નેગેટિવ લેબલ છે, ઠીક છે. printf you entered a positive number. અહીંયા આપણે બીજો ગો ટુનો ઉપયોગ કર્યો છે અને આ એન્ડનો આપણે ફરીથી ઉપયોગ કર્યો છે. આ પણ લેબલ છે, અહીંયા નેગેટિવ છે. આ કેના માટે છે ખબર છે? આ બે અને આ બે તે બે વર્ક કરે છે. કેના માટે? ગો ટુ લેબલ, ઠીક છે. આ જે છે લેબલ છે અને ફરીથી આપણે લેબલનો અહીંયા યુઝ કર્યું છે. પ્રિન્ટર યુ ઇન્ટર નેગેટિવ નંબર એન્ડ કે ફરીથી ક્યાંથી આવ્યું? આ જે છે આ ગો ટુ એન્ડ, આ ગો ટુ અને લેબલ છે અને ફરીથી આપણે લેબલનો ઉપયોગ કર્યો, પ્રોગ્રામ એન્ડેડ. હવે આ પ્રોગ્રામને તમે એવી રીતે સિમ્પલી સમજો. જ્યારે આપણે પોઝિટિવ નંબર એન્ટર કરશું તો શું આવશે? યુ ઇન્ટર પોઝિટિવ નંબર. જ્યારે આપણે નેગેટિવ નંબરને એન્ટર કરશું ત્યારે શું આવશે? ઇન યોર એન્ટર્ડ નંબર ઇઝ નેગેટિવ, ઠીક છે. અને પ્રોગ્રામ ઇઝ એન્ડેડ. તો તમે પહેલાં રન કોડ સમજી લેજો. આપણે કોઈ પણ પ્રકારનો નંબર, જાણે કે આપણે 5 લીધું, તો એ શું એવું? યુ ઇન્ટરેડ અ પોઝિટિવ નંબર, પ્રોગ્રામ એન્ડ. આ પ્રોગ્રામ એન્ડ યુઅર ઇન્ટરેડ પ્રોગ્રેસિવ. આના માટે આપણે કોઈ પણ પ્રકારનું ગો ટુ નથી લીધું. આના માટે આપણે કોઈ ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ નથી કર્યો, કારણ કે જ્યારે નેગેટિવ હશે, ઠીક છે, નેગેટિવ માટે આપણે ગો ટુ લઈ લીધું, તો પોઝિટિવ માટે આપણે ગો ટુ લેવાની કોઈ પણ જરૂર નથી. અને જે એન્ડ છે તે બધામાં લાગુ પડશે, તમે પોઝિટિવ લ્યો કે નેગેટિવ લ્યો. તમને ગો ટુ સ્ટેટમેન્ટ પણ સરખી રીતે સમજાઈ ગયું હશે. અહીંયા આપણા 4 લૂપ એન્ડ સ્ટેટમેન્ટ સરખી રીતે સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયા છે, વિથ ડાયાગ્રામ, વિથ કોડ. હવે કોઈ પણ પ્રકારની તમને ઇસ્યુ રહેતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.